ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે રેતી ભરેલી હાઈવા ટ્રક ચાલકે પાર્ક કરેલા વાહનોને અડફેટે લઈને કચ્ચર ઘાણ વાળી નાખતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે રેતી ભરેલા હાઈવા ટ્રકે ગંભીર અકસ્માત સર્જ્યો છે। આ ઘટનામાં 2 વાહનોને ભારે નુકસાન થયું હતું। પાણીથા તરફથી આવી રહેલા એક રેતી ભરેલા હાઈવા ટ્રકે ઉમરલા 4 રસ્તા નજીક રેલવે ફાટક પાસે પાર્ક કરેલી એક એક્ટિવા અને એક બાઇકને અડફેટે લીધા હતા। અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું છે। ઘટના બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થયા હતા। રોષે ભરાયેલા લોકોએ ટ્રકનો પીછો કરી તેને અટકાવ્યો, ડ્રાઈવરને નીચે ઉતાર્યો। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ટ્રક ચાલક નશાની હાલતમાં હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક દોડી આવી અને ટ્રક ચાલકની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। આ વિસ્તારમાં રેતી ભરેલા ભારે વાહનો બેફામ ગતિના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેનાથી સ્થાનિક જનતા ભારે પરેશાન છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 1 મહિનામાં રેતીના ટ્રકોને કારણે 3 ગંભીર અકસ્માતો થયા છે, જેમાં લોકોનો જીવ માંડ બચ્યો છે। ઉમરલા વાઘપુરા મીન બજારમાં થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોએ પોલીસ અને વહીવટી તંત્રને આ મુદ્દે ગંભીર પગલાં લેવા તથા રેતી ભરેલા ટ્રકો પર કડક નિયંત્રણ લાવવાની ઉગ્ર માંગ કરી છે। નામ જગદીશ રમણલાલ શાહ। મારી દુકાનની બારણામાં મેં મારી પોતાની ગાડી પાર્ક કરેલી હતી ભીતને અડતીને, અને ડ્રાઈવર બેફામ આવતો હતો રેતી ભરીને ગળી, અને બાજુની અંદર સુરેશભાઈની દુકાન હતી, એના પતરા બી તોડ નાખ્યા, અને મારી ગાડી અને મિતેશભાઈની ગાડી બંને અંદરથી હતી, રોડની બિલકુલ નીચે, તો પણ બંને ગાડીઓને અથાડીને જતો રહ્યો છે। અને પછી આગળ ફાટક કને ઊભો રહ્યો અને ડ્રાઈવર બિલકુલ ડ્રિંકિંગ હતો, એટલે ઉતરતા એને વાલ લાગી, એટલે ગબડી પડ્યો હતો। બાકી એને કોઈને જાનહાનિ થઈ નથી, કેમ કે બધા અંદર હતા। કોઈ અમારું કસ્ટમર જો બહાર ઉભો હતો તે અત્યારે ખલાસ થઈ ગયો હતો। મિતેશભાઈ કનૈયાલાલ અગ્રવાલ। મિતેશભાઈ શું થયું? ગાડીઓનો ટ્રાફિક ચાલુ હતો અને હું ઘરેથી નીકળીને જગદીશભાઈની દુકાન પાસે સાઈડમાં ગાડી પાર્ક કરી હતી, અને જગદીશભાઈની ગાડી બી જોડે હતી। ગાડી રોડની નીચે હતી, ડ્રાઈવર ભરેલી ગાડી હતી, રમફાટ શું ભરેલું હતું? રેતી, જે ફૂલ સ્પીડમાં આવ્યો અને બાજુમાં સુરેશભાઈના પતરા, એની મેં એક્સિડન્ટ કર્યું અને અમારી બંને ગાડીઓને ચીબી નાખી। કઈ ગાડીઓ હતી? મારી એક્ટિવા હતી બ્લેક કલરની, તમારી ડિસ્કવર। તો આ રોજ વારંવાર આ પ્રમાણે થાય છે, તો ટ્રાફિક કંટ્રોલ કરવા નમ્ર વિનંતી। ડ્રાઈવર ફૂલ ડ્રિંક કરેલો હતો। આ વિશે તમે પોલીસ પ્રશાસનને જાણ કરી? પોલીસ પ્રશાસનને અત્યારે અમે જઈએ છીએ। અગાઉ બી આવી બધી ઘટનાઓ બનતી રહી છે, શું કહેશો? હવે સાહેબ, જેને થાય જેની કોથળી જાય તેને ખબર પડે એમ, પણ પ્રશાસને કાર્યવાહી કરી અને થોડો રાહત આપવી જોઈએ, રસ્તો બહારથી રાખવો જોઈએ। પબ્લિકને બહુ પરેશાની થાય છે। આમાં કોઈ વ્યક્તિને ઈજાઓ કે એવું કઈ થયું છે? ના, ઈજાઓ કોઈને કઈ થઈ નથી। હું દુકાનમાં બેઠો હતો, ગાડી સાઈડમાં પાર્ક હતી, અને ડ્રાઈવર રમફાટ ચલવીને આવતો હતો અને પીધેલો હતો ડ્રાઈવર।